હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સના 303 એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ 1 ના 10th ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આજે આપણે એસિમ્પટોટ્સ ટોપિકની આજે લાસ્ટ મેથડ જોવાની છે. આજે તમારો એસિમ્પટોટ્સ ટોપિક ફાઇનલી ખતમ થશે. એસિમ્પટોટ્સ ટોપિકની લાસ્ટ મેથડ ઇન્સ્પેક્શન મેથડ આપણે જોવાની બાકી છે. તો આપણે સૌપ્રથમ થોડું ફટાફટ રિવિઝન કરી લઈએ કે અત્યાર સુધીમાં આપણે એસિમ્પટોટ્સમાં શું જોયું. સૌપ્રથમ આપણે એસિમ્પટોટ્સની ડેફિનેશન જોઈ હતી, એની ગ્રાફિકલી માહિતી મેળવી હતી. પછી એના બે પ્રકાર જોયા હતા, પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ એન્ડ ઓબ્લિક એસિમ્પટોટ્સ. પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસમાં પેરેલલ ટુ એક્સ એક્સિસ ને પેરેલલ ટુ y એક્સિસ જોયું હતું. ઓબ્લિક એસિમ્પટોટ્સમાં શું જોયું હતું? અત્યાર સુધીમાં એની બે મેથડ જોઈ ગયા છે, એક લોંગ મેથડ હતી અને એક શોર્ટ મેથડ હતી. ઓકે, તો લોંગ મેથડમાં y mx c મૂકતા હતા અને શોર્ટ મેથડમાં શું મૂકતા હતા? x 1 અને y m એની હાયર ડિગ્રીમાં. ઓકે, એ આપણે વ્યવસ્થિત ડિસ્કસ કર્યું. પણ એમાં બંનેમાં એક વસ્તુ સામાન્ય હતી કે આવી રીતનું હોય તો જ આ મેથડ આમાં લાગુ પડે. આપણે 5m મેળવતા હતા. 5m એમાંથી આપણે શું મેળવતા હતા? એને m માટે સોલ્વ કરતા હતા અને એના રૂટ્સ મેળવતા હતા. તો એ બધા રૂટ્સ કેવા આવતા હતા મારી પાસે? ડિફરન્ટ. જેટલા મને m મળતા હતા બધા કેવા હતા? ડિફરન્ટ. એક પણ રૂટ્સ એકે ઇક્વલ આવતા હતા નહીં. હવે મારે લાસ્ટ મેથડમાં શું જોવાનું છે? ઇન્સ્પેક્શન મેથડ શું કહે છે કે જો મને આટલા હું એના રૂટ્સ મેળવું, માની લો એની ડિગ્રી 3 છે, આપેલ કર્વની ડિગ્રી કેટલી છે? 3. તેમાંથી મને 3m મળશે. એમાંથી માની લો કોઈ પણ બે રૂટ્સ કેવા હશે? સમાન. m1 અલગ હશે અને m2 અને m3 કેવા હશે? સમાન. તો મારે જે m1 માટે જે દાખલો સોલ્વ કરવું એ અત્યારે જે પ્રીવિયસ બે મેથડમાં આપણે જોઈ ગયા m1 માટે એવી રીતે સોલ્વ કરવાનું. પણ જે m2 અને m3 માટે સોલ્વ કરતા હોય તો આપણે આ ઇન્સ્પેક્શન મેથડમાં જે રીતે આપણે આગળ વધ્યું એવી રીતે ઇન્સ્પેક્શન મેથડને આપણે વર્કિંગ રૂલ જોશું. એમાં જેવી રીતે આગળ વધ્યું ત્યાંથી તમારે એના અલગ રીતે દાખલો ગણવો પડશે કે m2 અને m3 માટે આવી રીતે ગણાય છે. અથવા ચાર રૂટ છે મારી પાસે, માની લો કેટલા રૂટ છે? ચાર. એમાંથી કોઈ પણ 3 સમાન છે અને એક અલગ છે, અથવા તો કોઈ પણ 2 સમાન છે અને 2 અલગ છે. તો જે m રૂટ્સ ડિફરન્ટ હશે એના માટે પ્રીવિયસ બે જે મેથડ હતી એને ઈ રીતે મેળવવાનું રહેશે, અને જે બે સમાન હશે એના માટે ઇન્સ્પેક્શન મેથડ વડે તમારે મેળવવાનું રહેશે. તો આ રીતના દાખલા થોડાક લેન્ધી થશે કેમ કે તમારે બે મેથડ યુઝ કરવી પડશે. ઓકે, તો આપણે જોઈએ asymptotes by inspection method. તો આપણે સૌપ્રથમ અત્યારે એના વર્કિંગ રૂલ જોઈએ. ઇન્સ્પેક્શન મેથડના વર્કિંગ રૂલ. જોઈએ સૌપ્રથમ એનો. વર્કિંગ રૂલ વ્યવસ્થિત ધ્યાન રાખતા જજો. સૌપ્રથમ સિમ્પ્લિફાય function of x, y equal to 0 and degree of curve is n. આ તો વર્કિંગ રૂલમાં સેમ ટુ સેમ જ આવશે. ક્યાં સુધીના વર્કિંગ રૂલ સમાન આવશે કે જ્યાં m રૂટ્સ એના મેળવો ત્યાંથી જ તમારા વર્કિંગ રૂલ શું થશે? ચેન્જ થશે. આ એમ નામ આવશે સિમ્પ્લિફાય f of x, y equal to 0 અને કર્વની ડિગ્રી કેટલી છે મારી પાસે? અત્યારે મેં કેટલી લીધી છે? n. હાઈએસ્ટ પાવર ઓફ ટર્મ ડિગ્રીમાં કર્વમાં કેટલો છે? n. બીજો રૂલ જોઈએ. put x is equal to 1 and y is equal to m in higher power term. X is equal to 1 and y is equal to m in higher power term. Also in
also in second higher power term and so on and so on નો મતલબ શું થશે x is equal to 1 and y is equal to m in higher power term also in second higher power term and so on એનો મતલબ શું કે હાયર પાવર ટર્મ માં તો મૂકવાનું છે પણ સેકન્ડ હાયર ટર્મ માં પણ મૂકવાનું છે થર્ડ હાયર ટર્મ પાવર ટર્મ માં પણ મૂકવાનું છે જ્યાં સુધીની તમને ટર્મ એવી રીતે મળતી હોય ત્યાં સુધી તમારે એમાં મૂકવાનું છે x બરાબર કેટલા મૂકવાના છે 1 ને y બરાબર 1 એ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં વ્યવસ્થિત જોઈ ગયા છે અને એના એક્ઝામ્પલ પણ જોયા છે એટલે તમને અત્યારે આમાં સમજવામાં પ્રોબ્લેમ થતો હશે નહીં and name them phi n of m phi n minus 1 of m હાયર પાવર ટર્મ ની ડિગ્રી કેટલી છે n તો આને શું નામ આપવાનું phi n of m સેકન્ડ હાઈએસ્ટ પાવર ટર્મ ને શું આપવાનું phi n minus 1 of m પછીનાને phi n minus 2 of m પછી ત્રીજું સ્ટેપ શું હતું ઇક્વેટ phi n of m to 0 ઇક્વેટ એટલે ઇક્વલ ટુ મૂકો કોના બરાબર phi n of m શું મૂકો 0 and solve it for m if any of two roots are equal then use given formula to find C. હવે જુઓ તમારા બે m કેવા આવ્યા સરખા તો એના માટે તમને બે અલગ c મળશે નહીં પણ જો તમે અત્યારે હું તમને એક અહીંયા ફોર્મ્યુલા લખાવીશ એના માટે તમે c બે m સરખા આવ્યા છે અત્યારે મેં કેટલાની વાત કરી છે માત્ર 2 ની 3 ની હમણાં હું અહીંયા લખી દઈશ ઇક્વેશન 4 માટે પણ આવી શકે 5 માટે પણ આવી શકે 6 ડિગ્રી વાળું ટર્મ હોય તેમાં તમને ચાર રૂટ્સ પણ સમાન મળી શકે પણ અત્યારે હું વર્કિંગ રૂટમાં કેટલા રૂટ સમાન લઉં છું ત્યારે હું બે રૂટ two roots are equal then use given formula to find c હવે એ હું ફોર્મ્યુલા લખું છું અહીંયા c નો c square upon 2 factorial c વર્ગ upon 2 factorial 5 n of m બે વાર એનું વિકલન વત્તા c ની 1 ઘાતના છેદમાં 1 ફેક્ટોરિયલ 5 ની n minus 1 prime of m વત્તા c ની 0 ઘાત કરવાની હતી તો 1 થશે અને અહીંયા વચ્ચે હવે 5 ની n minus 2 of m equal to 0 હવે આ જોવો તો c સ્ક્વેર છે એટલે આ દ્વિઘાત સમીકરણ બનશે કેવું બનશે દ્વિઘાત સમીકરણ જો મને m 3 સરખા મળ્યા તો એનું હમણાં ઇક્વેશન હું અહીં લખી દઈશ તો મને કેવું ઇક્વેશન મળે ત્રિઘાત સમીકરણ મળે તો એમાંથી મને ટોટલ કેટલા તરફ c મળે 3 અત્યારે એક m ની વેલ્યુ m1 બરાબર m2 માટે મને અહીંયા શું મળ્યું c² 2 ફેક્ટોરિયલ આની કા કિંમત મળશે આની કા કિંમત મળશે અને આની કા કિંમત મળશે તમે મૂકી દો એટલે આ c માં દ્વિઘાત સમીકરણ કહેવાશે શેમાં c માં દ્વિઘાત સમીકરણ એમાંથી તમને બે જે c મળી જાય એ તમારે શું કહી દેવાનું m1 બરાબર m2 માટે એકવાર c1 લઈ લેવાનું એકવાર c2 લઈ લેવાનું ઓકે
તો હવે આ પેટર્ન એક જાતની બને છે. શું બને છે? પેટર્ન. જો બે m સરખા હોય, કેટલા m સરખા હોય? બે. હું તમને આ યાદ રાખવાની કોશિશ કરું છું. બે m સરખા હોય તો અહીં c² થી શરૂ થશે અને આ હાયર પાવર ટર્મ છે. શું છે? હાયર પાવર ટર્મ. અહીંયા phi 2 જ તે હોવું જોઈએ એવું જરૂરી નથી. તમારી ડિગ્રીની ટર્મ કેટલી છે? 5. હાયર પાવર ટર્મ કેટલી છે? 5. તો અહીંયા શું આવશે? 5 કરતા 4 રાખો. 5 4 એનું કેટલી વાર વિકલન કરવાનું? બે વાર. અહીંયા 5 3 એનું કેટલી વાર વિકલન કરવાનું? એક વાર. ને અહીંયા શું થશે? 5 2 6 એની હાઈએસ્ટ ઘાત હાયર પાવર ટર્મ 6 હોત તો અહીંયા શું આવે? 5 6 ની કેટલી વાર વિકલન કરવાનું? બે વાર. અહીંયા 5 નું કેટલી વાર વિકલન કરવાનું? એક વાર. અહીંયા 5 4 એમને મૂકી દેવાનું રહેશે. આ 8 પાવર ટર્મ તો તમને બધું વ્યવસ્થિત રીતે મળી જશે. પણ અહીંયા બે રૂટ છે સમાન હશે એટલે અહીંયા શું આવશે? c². અહીં લખું છું ઇક્વેશન હજી. if 3 roots are equal, then use following formula. જોઈએ આપણે ફોર્મ્યુલા શું છે? 3 રૂટ્સ ઇક્વલ છે એટલે અહીંયા શું હશે? c³/3 ફેક્ટોરિયલ. c³/3 ફેક્ટોરિયલ. હાઈએસ્ટ પાવર ટર્મ તો અમારી કેટલી છે? n જ છે એટલે અહીં શું આવશે? 5 ની n. c 3 છે. કેટલી વાર વિકલન કરવાનું? અહીંયા 3 વાર f વત્તા c²/2 ફેક્ટોરિયલ. 5 ની n - 1 કેટલી વાર વિકલન કરવાનું એનું? બે વખત. વત્તા c/1 ફેક્ટોરિયલ. 5 ની n - 2 એનું કેટલી વાર વિકલન કરવાનું? એક વાર. પ્લસ હવે c વાળું c ઘન, c³ c² c એક ઘાત વાળું. હવે શું આવશે? અચળ પદ ઈ શું આવશે? n - 1 n - 2 ના એ શું આવશે? 5 ની n - 3 of n = 0. આની ક્યાં કિંમત મળશે તમને? આની પણ ક્યાં કિંમત મળશે? આની પણ ક્યાં કિંમત મળશે? આની પણ ક્યાં કિંમત મળશે? એટલે આપેલ સમીકરણ શેમાં મળશે મને? ત્રિઘાત સમીકરણ મળશે. શું મળશે મને? ત્રિઘાત. શેમાં મળશે? c માં ત્રિઘાત સમીકરણ મળશે. એટલે આમાંથી મને શું મળશે? c1 c2 અને c3 ત્રણ જે મળે એમાંથી મારે શું કહી દેવાનું? c1 c2 અને c3. આ દ્વિઘાત સમીકરણ એમાંથી શું મળશે મને? c1 and c2. અહીં શું લખી નાખું? find c and name them c1 and c2. જો તમે આને m1 અને m2 જે બે સમાન છે એને શું નામ આપ્યું? m1 અને m2. તો અહીંયા શું નામ આપવાનું? c1 અને c2. જે બે સમાન છે એને શું નામ આપ્યા છે? m2 અને m3. તો અહીં શું નામ આપવાનું? c2 અને c3. અહીંયા પણ લખી નાખું. find c. કેટલા c મળશે મને આમાંથી? 3. એટલે હું શું કહી દઉં? find c and name them c1 c2 and c3. છેલ્લું સ્ટેપ શું લખી નાખીશું? રાઇટ એસિમ્પટોટ as y બરાબર m1x plus c1, y બરાબર m2x plus c2. હવે m1 અને m2 તો બંને કેવા હશે? સરખા. એટલે અહીંયા શું હશે? આ ટર્મ તો સરખી જ છે. આ c1 અને c2 માંથી શું હશે? અલગ. આમાં ખાલી બે રૂટ્સ જ તે મેં ડિગ્રી કેટલી લીધી છે? n. અને n એ n સરખા હશે નહીં. બે સરખા હોય ને એકાદો અલગ હોય તે રીતના અત્યારે આપણે m1 અને m2 અત્યારે આપણે આવી રીતે લખીએ છીએ. કેટલા છે એની ડિગ્રી? yn. તો mnx plus cn. આવી રીતે એના એસિમ્પટોટ્સ લખવાના. આ દાખલો થોડો લેન્ધી થશે. શું કામ? કેમ કે અહીંયા જે ત્રણ પાવર વાળી ટર્મ હોય તેમાંથી માની લો 3 મને જે m મળ્યા એમાંથી બે સમાન હશે અને એક કેવું હશે? અલગ. તો જે એક અલગ હતું એના માટે મારે પ્રીવિયસ જે મેથડ જોઈ હતી
પ્રીવિયસ બે જે મેં મેથડ જોઈ હતી એના મુજબ મેળવવાનું, અને જો બે સમાન મળે તો આવી રીતે મેળવવાનું. આ બે ફોર્મ્યુલા તમારે અત્યારે નવા યાદ રાખવા પડશે. ટોટલ તમારે આ પેટર્ન યાદ રાખવાની છે. એટલે ફોર્મ્યુલા કેટલા થશે તમારી પાસે? બે. કયા કયા? એક તો ઓલું જ્યારે રૂટ્સ સમાન ન હોય એના માટે m બરાબર શું, c બરાબર શું હતું? -5. એના માટે c બરાબર શું હતું? c બરાબર -5n - 1 of m upon 5 ની n prime of m. આ cu, આ ફોર્મ્યુલા c નું યુઝ ક્યારે કરવાનું? કે જ્યારે એક પણ રૂટ્સ ઇક્વલ મળતા હશે નહીં ત્યારે આના મુજબ c મેળવવાનું. પણ જો એક પણ રૂટ્સ ઇક્વલ આવતા હોય, કોઈ પણ બે રૂટ્સ કેવા આવે છે? ઇક્વલ. તો બે રૂટ ઇક્વલ આવતા હોય એના માટે આ યુઝ કરવાનું. ત્રણ રૂટ ઇક્વલ આવતા હોય તો આ યુઝ કરવાનું. ચાર રૂટ્સ ઇક્વલ આવતા હોય તો આના પ્રમાણે તમારે એનું ફોર્મ્યુલા તમને હવે લખતા આવડવું જોઈએ. એટલે મેં c બે અને ત્રણ રૂટ્સ માટે તમને લખાયું છે. ઓકે. પછી આવી રીતે એસિમ્પ્ટોટ્સ તમે જેવી રીતે લખો છો એવી રીતે એસિમ્પ્ટોટ્સ એના લખી નાખવાના. ઓકે. તો હવે આપણે આના એક બે એક્ઝામ્પલ જોઈએ, અને બે એક્ઝામ્પલ જોશું. આના લેન્ધી છે એટલે એક એક્ઝામ્પલ તમને શેમાં આપશું? સેલ્ફ સ્ટડી માટે. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો અને આ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી રાખજો. આ હતી એસિમ્પ્ટોટ્સ મેળવવાની ઇન્સ્પેક્શન મેથડ. આ એની લાસ્ટ મેથડ હતી, ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ મેળવવા માટેની ઇન્સ્પેક્શન મેથડ. હવે આપણે એના એક્ઝામ્પલ એક બે જોશું. વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. એનો x cubed plus 3x square y ઓછા 4y cube minus x plus y plus 2 equal to 0. ઓકે. ચાલો હવે આની હાયર પાવર ટર્મ સૌપ્રથમ તો શોધો તો કેટલી છે? આની 3 છે. અહીંયા 2 ને 1 3, અહીંયા 3. એટલે હાયર પાવર ટર્મ આની કેટલી છે? 3. આ કર્વની ડિગ્રી કેટલી છે? 3. સૌપ્રથમ આપણે લખાણ લખીએ. સોલ્યુશન here curve is in f of x, y is equal to 0 form and degree of curve is degree of curve is કેટલી છે? 3. હાઈએસ્ટ પાવર ઓફ ટર્મ કેટલી છે? 3. પછી હાઈએસ્ટ સેકન્ડ હાઈએસ્ટ પાવર ઓફ ટર્મ કેટલી છે? 1. સેકન્ડ હાઈએસ્ટ પાવર ઓફ ટર્મ મને સીધી કેટલી મળે છે? 1. થર્ડ વાળી પ્રથમ મળે છે ને એની પછી કેટલી મળે છે? 2. સ્ક્વેર વાળી હાયર પાવર ટર્મ મળતી નથી. ઓકે. તો આપણે અહીંયા જોઈએ. put x is equal to 1 and y is equal to m in higher, second higher, power term. ઓકે. તો હાઈએસ્ટ પાવર ટર્મમાં આપણે x બરાબર 1 મૂકીએ છીએ અને y બરાબર શું મૂકીએ છીએ? m. તો મને સૌપ્રથમ શું મળશે? 5. હાઈએસ્ટ પાવર કેટલી છે? 3. એટલે અહીં શું આવશે? 5 3m. 5 3m. x ની જગ્યાએ 1 મૂકો. 1 નો ક્યુબ 1 વત્તા 3. 1 નો સ્ક્વેર 1. y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? m ઓછા 4. y ની જગ્યાએ m મૂકો એટલે m નો ક્યુબ.
આ થઈ ગઈ તમારી હાયર પાવર ટર્મ 5 2m મેળવો 5 2m 5 2m થર્ડ વાળું આ મળ્યું બે વાળું મને એક પણ મળતું નથી સેકન્ડ હાયર પાવર ટર્મ કેટલો છે મારો 0 5 1m m મેળવો 5 1m x ની જગ્યાએ x કેવા છે -1 વત્તા y ની જગ્યાએ શું મૂકીશું m ઓકે 5 3 મેળવ્યું 5 2 મેળવ્યું 5 1 મેળવ્યું હવે શું મૂકવાનું છે પુટ now put 5 3 of m equal to 0 5 3 of m equal to 0 and solve it for m and solve it for m put કરવાના બરાબર 1 plus 3m minus 4m નો ક્યુબ equal to 0 મારે શું મેળવવાનું છે આમાંથી solve it for m એટલે મારે શું મેળવવાનું છે m મેળવવાનું છે ઓકે ચાલો m મેળવીએ સૌપ્રથમ હું હાયર પાવર વાળું ટર્મ આમાં છે એટલે હું શું કરી નાખું પોઝિટિવ અહીંયા કેવું છે આ નેગેટિવ તો માઈનસ નિશાની બધામાંથી સામાન્ય કાઢીને 0 ના છેદમાં હું બરાબરની જમણી બાજુ શું છે 0 ના છેદમાં જવા દઈશ એટલે શું થઈ જશે 0 જ રહેશે પણ અહીંયા શું થઈ જશે પ્લસ હશે માઈનસ થઈ જશે માઈનસ હશે શું થઈ જશે પ્લસ તેથી 4m નો ક્યુબ minus 3m minus 1 equal to 0 હવે આના તમને ફેક્ટર મેળવતા આવડવા જોઈએ દ્વિઘાત સમીકરણ તમને ઉકેલતા આવડવું જોઈએ એ આપણે 9મા ધોરણમાં 10મા ધોરણમાં 11 12મા ને એમાં ઘણી જગ્યાએ આપણે આના ફેક્ટર મેળવતા શીખ્યા છીએ જો હું ટૂંકી રીતે મેળવતા શીખવાનું કેવી રીતે મેળવવાનું વ્યવસ્થિત ધ્યાન રાખજો હવે આપણે જોવાનું આના બધાના કોએફિશિયન્ટોનો સરવાળો કરવાનો શેનો સહગુણકોનો સરવાળો કરવાનો જો 0 આવી જાય શું આવી જાય 0 તો એક m બરાબર એનો જવાબ કેટલો મળતો હોય 1 પણ m બરાબરની જમણી બાજુ શું આવી જશે m બરાબર 1 આમાં મૂકો m બરાબર 1 મૂકો અહીંયા 1 મૂકો નીચે થશે 4 અહીંયા રહેશે -3 -1 કેટલા થશે -4 4 - 4 0 એટલે આનું એક રૂટ મને કેટલું મળી ગયું છે 1 m બરાબર એક રૂટ કેટલું મળી ગયું છે 1 બાકીના બે રૂટ મારે મેળવવાના છે એક મૂકીને જોવો અહીંયા 1 ના 1 રહેશે અહીંયા 1 થઈ જશે એટલે અહીંયા 4 -3 -1 એટલે -4 4 -4 એટલે 0 તો m બરાબર 1 મને મળી ગયું પણ મારે આનો વેક્ટર કરવો હોય આનો તો શું થશે m આ +1 બરાબરની આ બાજુ આવ્યું તો -1 ઇક્વલ ટુ 0 તો આ બધામાંથી શું સામાન્ય નીકળતું હશે m -1 પછી કયું સમીકરણ વચ્ચે દ્વિઘાત સમીકરણ ઉકેલતા તો આપણને આવડે છે હવે આ આપણે વ્યવસ્થિત રીતે અત્યારે ડિસ્કસ કરવા જશું નહીં હું ડાયરેક્ટ મેળવું છું તો વ્યવસ્થિત જોતા જજો અહીંયા જો 4m નો ક્યુબ minus 3m minus 1 equal to 0 તો તમારે શું કરવાનું આમાં સામાન્ય શું નીકળે છે મેં કીધું m minus 1 તો અહીં શું કરી નાખવાનું 2 3 માં લખી નાખવાનું m minus 1 ને m minus 1 બરોબર મારે કેટલા લાવવા છે આ ઉપરનું સમીકરણ મારે ગમે એમ કરીને લાવવાનું છે ઉપરનું સમીકરણ અહીંયા કેટલા છે 4m નો ક્યુબ અહીંયા કેટલા છે માત્ર m તો અહીં મારે આગળ 4m નો ક્યુબ લાવવો હોય તો કેટલા વડે ગુણવા પડે 4m નો સ્ક્વેર વ્યવસ્થિત જોતા જજો m - 1 મેં સામાન્ય કહ્યું છે m 4m નો ક્યુબ મારે લાવવો હોય 4m નો ક્યુબ જો મારે લાવવો હોય તો અહીંયા મારે 12 શું ગુણવું પડે 4m નો સ્ક્વેર હવે આને અંદર મલ્ટીપ્લાય કરો કેટલા આવ્યા આને અંદર મલ્ટીપ્લાય કરો 4m નો સ્ક્વેર m એટલે કેટલા થઈ જશે 4m નો ક્યુબ મારે આ જોતું તો આવી ગયું આનો ગુણાકાર આની હારે કરો હવે આ m - 1 છે આનો ગુણાકાર મારે આની સાથે કરવો પડે એટલે કેટલા થશે -4m નો સ્ક્વેર -4m નો સ્ક્વેર હવે -4m ના સ્ક્વેર ની તમારે આમાં જરૂર છે નહીં પદ જ તે આવતું નથી -4m નો સ્ક્વેર આવતો નથી તો મારે શું કરવું પડે કેન્સલ અહીંયા આવી રીતનું -4m નો સ્ક્વેર આવ્યો તો અહીં મારે શું લાવવું પડે
પ્લસ 4m નો સ્ક્વેર લાવી નાખું તો આ માઈનસ 4m નો સ્ક્વેર પ્લસ 4m નો સ્ક્વેર કેન્સલ થઈ ગયા. તો આમાં જે નથી એટલે મારે કેન્સલ થઈ ગયા. તો મારે શું ઉમેરવું, હું શું કરવું પડે, પ્લસ 4m કરું. જો હું શું કરું, જો હું પ્લસ 4m કરું તો 4m into m, 4m into m, જો તો 4m ના સ્ક્વેર આવી ગયા, જે મારે જોતું હતું એ આવી ગયા. 4m into m ગુણાકાર કરો એટલે 4m નો સ્ક્વેર આવી ગયા. પછી હજી શું આવે છે, 4m નો સ્ક્વેર આવી ગયા, આનો આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે થશે -4m. તમારે -4m નથી જોતું પણ શું જોતું છે, -3m. અહીંયા કેટલા આવ્યા, -4m ને અહીંયા શું છે, -3m. હવે મારે -4m નથી જોતા, -3m જોતા હોય તો આમાં મારે શું ઉમેરવું પડે, એક m ઉમેરવો પડે. -4m + m જો તો કેટલા આવી ગયા, -3m આવી ગયા. હવે અહીંયા શું છે, m. તો અહીંયા m તો આવી જ ગયા છે એટલે અહીંયા મારે ખાલી શું કરવાનું રહેશે, પ્લસ ગુણાકારમાં 1, m એકા m વત્તે ઓછે ઓછા 1 એકા 1 ને ઓછા 1. જો તો મારે આ શું જોતું છે, ઓછા 1 આવી ગયા. જો આ કેન્સલ થઈ ગયું. ઓછા 4m વત્તા m એટલે કેટલા થઈ ગયા, ઓછા 3m ઓછા 1. કોના બરાબર આપણે શું હતું, 4m નો ક્યુબ. તો મારું જે ઉપર સમીકરણ હતું એનું એ આવી ગયું. તો આ તમારે વ્યવસ્થિત રફકામમાં કરી નાખવાનું. આ તમને આવડવું જોઈએ. આ અત્યારે આ 8 9 10 માં એમાંય તમે ભણી ગયેલા છો. તો આ આવી રીતના તમને ત્રિઘાતના તમને ફેક્ટર પાડતા આવડવા જોઈએ. આમાં તમારે જરૂર પડશે એટલે ઓકે. તો હવે આમ ત્રણમાં પદમાં જો તો શું સામાન્ય છે, m - 1 m - 1 અને m - 1. બધામાંથી હું સામાન્ય શું કાઢી લઈશું, m - 1 વધશે શું, 4m નો સ્ક્વેર પ્લસ 4m પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે આને એકવાર બરાબર 0 કયો એટલે m બરાબર કેટલા મળશે મને, 1. અને આના બરાબર 0 કયો. હવે આ તો દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ તમને ઉકેલતા આવડવું જોઈએ. m - 1 આ શું હશે, આ છે 2m પ્લસ હોલ સ્ક્વેર. પહેલા પદનો વર્ગ એટલે 4m નો સ્ક્વેર, 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 4m આવી જશે અને પ્લસ 1 1 નો વર્ગ 1 એટલે આ શું છે, 2m પ્લસ 1 હોલ સ્ક્વેર. તો હોલ સ્ક્વેર છે એને હું ગુણાકારમાં લખી શકું, 2m પ્લસ 1 ઇન્ટુ 2m પ્લસ 1 ઇક્વલ ટુ 0. આ વર્ગ તો મેં શું લખી નાખ્યું, ગુણાકારમાં એકવાર આના બરાબર 0 કયો એટલે m બરાબર કેટલા મળશે મને, 1. અહીંથી 2m પ્લસ 1 બરાબર 0. તેથી અહીંથી m બરાબર કેટલા મળશે, -1/2. આના બરાબર m બરાબર 0 કયો, 2m પ્લસ 1 બરાબર 0. તેથી 2m બરાબર -1. તો m બરાબર કેટલા મળ્યા મને, -1/2. તો જો આમાંથી કયા રૂટ્સ ઇક્વલ મળ્યા, m પેલું રૂટ્સ તો અલગ જ મળ્યું, m બરાબર -1/2 ને m બરાબર -1/2. તો ત્રણ હાયર પાવર ટર્મ છે, 3 છે, એનો 3 રૂટ્સ મળવા જોઈએ અને 3 માંથી 2 રૂટ્સ મને કેવા મળ્યા, સરખા. કયા -1/2 અને -1/2. તો હવે આ m બરાબર એક રૂટ્સ જે છે એ કોનાનો, એનામાંથી c1 મળશે, આમાંથી c1 મળશે, આમાંથી c2 અને c3. આને m1 નામ આપું તો આને c1 મળશે, આમાંથી આને m2 ને m3 નામ આપું તો આમાંથી શું મળશે મને, c2 અને c3. પણ આ કઈ રીતે મેળવવાનું, ઓલું જે આપણે પ્રીવિયસ મેથડમાં જે c નું ફોર્મ્યુલા હતું એના આધારિત, અને આ બંનેમાંથી કયું મેળવવાનું, આ બંને કેવી, આમાંથી c2 ને c3 કેવી રીતે મળશે, તો કે આ બંનેમાંથી મને c2 ને c3 ઇન્સ્પેક્શન મેથડમાં જે ફોર્મ્યુલા મેં હમણાં તમને લખાવી છે એના વર્ગમૂળમાં એ રીતે મળશે. તો વ્યવસ્થિત રીતે અહીં સુધીનો એક્ઝામ્પલ ગણી લેજો. હું અહીંથી આગળ કન્ટિન્યુ કરું છું. ઓકે ચાલો.
let m1 is equal to 1 and m2 is equal to m3 is equal to minus 1 by 2. આપણે લઈ લઈએ કે m1 બરાબર મેં શું લીધા 1 જે મને 1 મળ્યું તો એ m2 ને m3 બરાબર શું મળ્યું minus 1 by 2. for m1 is equal to 1 use for m1 is equal to 1 to find c1 use c બરાબર માઈનસ હાઈએસ્ટ પાવર ટર્મ કેટલી છે આની 3 એટલે આ થશે 5 2 of m upon 5 3 dash of m. હવે મારે આ 5 3 dash of m આ એક્ઝામ્પલ માં હું ગણવા જાય ને આ એક્ઝામ્પલ માં 5 3 dash m મેળવવા જઈશ ને શું કામ કેમ કે અહીંયા 5 2 of m 5 2 of m મને મારી પાસે શું છે કેન્સલ કરી નાખ્યો આપણે ઉપર લખી નાખીએ 5 3 of m 5 2 of m ને 5 1 of m આપણે એકવાર ફરીથી લખી નાખીએ ઓકે 5 3 of m શું હતું 1 plus 3m minus 4m નો ક્યુબ 5 2 of m શું હતું 0 and 5 1 of m શું છે minus 8 plus m. ઓકે હવે c1 શું મળશે મને અહીંયાથી તેથી c1 equal to 5 2m 5 2 of m 5 2 of m શું છે 0 તેથી c1 બરાબર શું મળ્યું મને 0. તેથી એના માટેનો એસિમ્પ્ટોટ શું થશે y બરાબર m1x c1. તેથી y ના y m1x m1 કેટલા છે 1 અને અહીંયા શું આવ્યું x c1 કેટલા છે 0 એટલે y બરાબર શું મળ્યા મને x. તેથી આ પ્લસ y છે આ બાજુ આવશે તો માઈનસ y x minus y equal to 0 x minus y is equal to 0. આ મળ્યો મને m1 માટેનો પ્રથમ એસિમ્પ્ટોટ. હવે મારે શું જોવાનું છે m2 અને m3 બરાબર શું છે -1/2. તો એના માટે મારે 3 ઘાત છે તો મારે હાઈએસ્ટ પાવર ટર્મની કેટલી વાર વિકલન મેળવવું પડશે મારે 3 વાર આનું 2 વાર અને આનું એક વાર નહીં આવે જોઈએ. ચાલો આપણે ફોર્મ્યુલા સૌપ્રથમ લખી નાખીએ for m2 બરાબર m3 બરાબર -1/2 use find c1 and c2 and c3 by inspection method. ફોર્મ્યુલા લખું હાઈએસ્ટ પાવર ટર્મ કેટલી હાઈએસ્ટ પાવર ટર્મ નહીં જોવાની સોરી m રૂટ્સ કેટલા ઇક્વલ મળ્યા મને 2 એટલે આયા શું આવશે c² / 2 ફેક્ટોરિયલ 5 3 ની કેટલી વાર કરવાનું 2 વાર. હાઈએસ્ટ પાવર ટર્મ કેટલો છે 3 એટલે એનું કેટલી વાર કરવાનું 2 વાર. 2 વાર જ શું કામ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં કેમ કે રૂટ્સ કેટલા ઇક્વલ મળ્યા મને 2 વત્તા c ના છેદમાં 1 ફેક્ટોરિયલ 5 2 નું એકવાર વત્તા 5 1 of m equal to 0. તો હવે મારે આ 3 વાર આનું 2 વાર વિકલન આનું એકવાર અને આવો ટર્મ મારે મેળવવાની રહેશે. તો આ ટર્મ મારી પાસે છે એનું એકવાર વિકલન કરીશ એટલે તો 0 જ રહેશે. આ ટર્મ મારે સેમ ટુ સેમ મૂકવાની છે. આનું મારે 2 વાર વિકલન કરવાનું છે. તો જોઈએ આપણે એનું વિકલન કરીએ. we have 5 3 of m equal to 1 plus 3m 1 plus 3m minus 4m cube. Okay, differentiate both sides with respect to m. એક લાઈન લખી જ નાખું અહીંયા
differentiate both side with respect to m. આ WRT નો મતલબ શું છે? with respect to m. તેથી અહીંયા થશે 5 3 of dash m. 1 નું 0, 3m નું 3 minus 4 તેરી 12m સ્ક્વેર. ઓકે, આગળ જોઈએ. હજી આનું એકવાર એક તમારે લાઈન લખવાની રહેશે. અગેન ડિફરન્શિએટ બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ m. તેથી 5 3 ડબલ ડેશ ઓફ m ઇક્વલ ટુ થશે -24 ઓફ m. -24 ઓફ m. ઓકે, 5 3 ડેશ ઓફ m મળી ગયું. આ પણ મળી ગયું. એની કિંમત મારે શેમાં મૂકવાની? આની અંદર. ઓકે, તો હું હવે કેન્સલ કરી નાખીશ. અહીં સુધીનું તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી રાખજો. ઓકે, ચાલો કિંમત મૂકો એની. c square upon 2 factorial. c વર્ગ upon 2 factorial. 5 3 ડબલ ડેશ ઓફ m કેટલા મળ્યા મને અહીંયા? 3 માઈનસ 12m સ્ક્વેર વત્તા c upon 1 factorial. 5 2 ડેશ ઓફ m મેળવવાનું છે. 5 2 બરાબર કેટલા છે? 0. 5 2 ઓફ m ઇક્વલ ટુ કેટલા છે? 0. તેથી 5 2 ડેશ ઓફ m ઇક્વલ ટુ શું થશે? 0. 5 2 ઓફ m ઇક્વલ ટુ 0 છે, તેનો ડેશ પણ શું થશે? 0. એટલે અહીંયા થશે 0 વત્તા 5 1 ઓફ m. 5 1 ઓફ m કેટલા છે? -1 પ્લસ m. એટલે અહીંયા શું થશે? -1 પ્લસ m ઇક્વલ ટુ 0. ઓકે, સાદુરૂપ આપો. સાદુરૂપ આપો પણ આમાં m બરાબર મને કેટલા મળેલા છે? જે બે રૂટ સમાન મળ્યા છે, m1 બરાબર m2, m1 બરાબર m2 બરાબર -1/2. આમાં મારે પુટ કરી દેવાના. પુટ કરો. c સ્ક્વેર upon 2 ફેક્ટોરિયલ. 3 ના 3 -12. -1/2 નો શું કરવાનો છે? વર્ગ. -1/2 નો શું કરવાનો છે? વર્ગ. એટલે છેદમાં કેટલા આવી જશે? 4 વત્તા આ પદ 0 વત્તે ઓછે ઓછા -5 3 ઓફ m. સોરી, 5 3 ડબલ ડેશ ઓફ m કેટલા મળ્યા છે મને? -24m મળ્યા છે. શું મળ્યા છે? આ નથી. 5 3 ડબલ ડેશ ઓફ m. 5 3 ડબલ ડેશ ઓફ m અહીં કેટલા મૂકવાના છે? 24m. કેટલા છે? -24m. હવે m બરાબર કેટલા મૂકવાના છે? -1/2. તેથી c સ્ક્વેર upon 2 ફેક્ટોરિયલ. -24 ના -24 m ની જગ્યાએ આવશે -1/2. આ પદ 0 વત્તે ઓછે ઓછા 1 વત્તે વત્તે વત્તા પણ m ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -1/2 બરાબર 0. સાદુરૂપ આપો. c સ્ક્વેર upon 2 ફેક્ટોરિયલ. c સ્ક્વેર upon 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. 2 એકા 2. સાદુરૂપ આપો. ઓછે ઓછે વત્તા 12 દુ 24. એટલે ગુણાકારમાં કેટલા હોય આવશે? 12. આ ઓછા 1 ઓછા 1/2 એટલે કેટલા થશે? ઓછા 3/2 ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપો. 2 6 12 6c સ્ક્વેર બરાબર 3/2. આ -3/2 બરાબર ની જમણી બાજુ જશે તો +3/2. સાદુરૂપ આપો. હજી c સ્ક્વેર બરાબર 3/2
આ 6 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, ને 6 દુ 12, હજી સાદુરૂપ આપો 3 ચોક 12, તેથી c² બરાબર મળ્યું મને 1/4. બંને બાજુ વર્ગમૂળ લ્યો એટલે c બરાબર શું મળશે મને, ±1/2. c ની કેટલી મને કિંમત મળે, 2. એક +1/2 અને બીજી -1/2, એટલે ટોટલ c ની કિંમત કેટલી મળી મને, 2. એકવાર હું આને હું શું કહીશું, તેથી c અહીંયા m1 અને m2 નહોતા, સોરી, m2 અને m2 બરાબર m3 બરાબર -1/2. તેથી એકવાર c2 બરાબર હું શું લઉં, +1/2, and c3 બરાબર શું લઈશું, -1/2. એસિમ્પ્ટોટ્સ લખું, એસિમ્પ્ટોટ્સ લખીશ હવે હું, y બરાબર m2x c2, y બરાબર m2x c2. y કેટલા હતા મારી પાસે, y ના y m2 કેટલા લીધા છે મેં, -1/2 અને c2 મેં કેટલા લીધા છે, અહીંયા c2 મેં લીધા છે +1/2, -1/2x +1/2, બેના છેદમાં 2 છે, સામાન્ય નીકળશે, y સાથે ગુણાઈ જશે, તેથી 2y બરાબર -x + 1, માઈનસ વાળું પદ આ બાજુ લઈ લો, તેથી x + 2y - 1 = 0. x + 2y - 1, આ માઈનસ છે, આ બાજુ આવ્યો તો પ્લસ થઈ ગયા, પ્લસ છે, આ બાજુ આવ્યો તો માઈનસ થઈ ગયા. આ બીજો એલિમેન્ટ છે. હવે મારે m2 તો m3 તો કેટલા છે, -1/2 છે, પણ c3 કેટલા મળ્યા મને, -1/2. એના માટે મેળવીએ y બરાબર m3x + c3, y બરાબર m3x + c3. કિંમત મૂકો, y ના y m3 કેટલા છે, -1/2x, પણ c3 કેટલા છે આ વખતે, -1/2. બંનેમાંથી સામાન્ય શું નીકળશે, 2 બરાબર ની આ બાજુ આવશે એટલે y સાથે ગુણાશે, 2y બરાબર -x - 1, બંને માઈનસ છે, આ બાજુ આવશે તો કેવાથી જશે, પ્લસ, તેથી x + 2y + 1 બરાબર 0, x + 2y + 1 બરાબર 0. તો તમને એક વસ્તુ આમાં ખબર પડી જવી જોઈએ કે જ્યારે જે બે રૂટ્સ સમાન હશે, બે અથવા ત્રણ રૂટ્સ કેવા હશે, સમાન, તેના માટે આ x અને y વાળું ટર્મ તો કેવું આવશે, x + 2y અને x + 2y. શું કામ, કેમ કે અહીંયા x આરે તો m2 અને x આરે m3 બંને ગુણાકારમાં આવવાનું છે, અહીંયા y છે, અહીંયા y છે, x આરે ગુણાકારમાં m2, x આરે ગુણાકારમાં m3. m2 ને m3 બંને કેવા છે, સમાન, તો અહીંયા આ બંને પદ તો હંમેશા કેવા આવશે, સમાન, પણ c2 અને c3 બંને માટે કેવા હશે, અલગ. c2 અને c3 બંને માટે કેવા હશે, અલગ. એટલે અહીંયા કિંમત કેવી આવશે, અહીંયા -1 આવે છે, તો અહીંયા શું આવે છે, +1. ઓકે, તો હજી એક વાર હું વ્યવસ્થિત આ રીતનું રિકોલિંગ કરાવી દઉં કેવી રીતના થાય છે. અત્યાર સુધીની આપણે જે ઓબ્લિક એસિમ્પ્ટોટ મેળવવાની બે મેથડ જોઈ હતી, એની અંદર શું જોયું હતું, અને આપણે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. એની અંદર શું જોયું હતું કે અત્યાર સુધી જે રૂટ્સ મળતા હતા એ કેવા હતા, ડિફરન્સ રૂટ હતા, એક પણ રૂટ્સ સરખા મળતા હતા નહીં. હવે શું છે કે રૂટ્સ કેવા મળે છે મને, ઇક્વલ. બે રૂટ્સ કેવા મળે છે મને, ઇક્વલ, અથવા તો ત્રણ રૂટ મને કેવા મળે છે, ઇક્વલ. તો એમાં મારે શું કરવું, તો એની અંદર તમારે રૂટ્સ જે ઇક્વલ હશે એના માટે તમારે ઇન્સ્પેક્શન મેથડ લાગુ પાડવી પડશે. ઇન્સ્પેક્શન મેથડમાં ફોર્મ્યુલા એક યાદ રાખવાનું છે કે બે રૂટ્સ ઇક્વલ હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનું, ત્રણ રૂટ્સ ઇક્વલ હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. હજી એક એક્ઝામ્પલ આપણે આનો જોઈ લઈએ, અને એક એક્ઝામ્પલ તમને સેલ્ફ સ્ટડી માટે આપીશ. ઓકે, જોઈએ આપણે એક્ઝામ્પલ આવતો આનો. x² y² plus y4 plus xy² ઓછા 4x² plus y plus 1 is equal to 0.
ઓકે તો આમાં બહુ લખાણ ન લખતા આપણે સીધો દાખલો ગણીએ. સોલ્યુશન સીધું હું શું મેળવું છું હવે આમાં હાઈએસ્ટ પાવર ટર્મ કેટલી છે આની 2 ને 2 4 4 હાઈએસ્ટ પાવર ટર્મ કેટલી થઈ 4 સેકન્ડ હાઈએસ્ટ પાવર 2 ને 1 3 3 પછીની હાયર પાસે થર્ડ હાયર પાવર ટર્મ કેટલી છે 2 ફોર્થ હાયર પાવર ટર્મ કેટલી છે 1 તો હું સૌપ્રથમ શું મેળવીશું 5 4 ઓફ m અને કેટલી છે 5 4 ઓફ m કેટલી મળશે મને x ની x નો સ્ક્વેર એટલે 1 અહીંયા શું આવશે m સ્ક્વેર પ્લસ m 4 5 3 ઓફ m મને શું મળશે 5 3 ઓફ m મને શું મળશે તો કે 2 ને 1 3 ઘાત અહીંયા છે એટલે અહીંયા શું મળશે મને m સ્ક્વેર 5 2 ઓફ m મને શું મળશે -4 ને 5 1 ઓફ m મને શું મળશે y ની જગ્યાએ m મૂકવાનું છે એટલે અહીંયા m ઓકે આમાં હું થોડુંક લખાણ નથી લખતો નકર વિડિયો બહુ લેન્થી થઈ જશે આમાં મેં શું કર્યું 5 4 ઓફ m સીધું લખી નાખ્યું 5 3 ઓફ m મેળવી નાખ્યું 5 2 ઓફ m મેળવી નાખ્યું અને 5 1 ઓફ m હવે મારે શું કરવાનું હોય આના ઇક્વલ ટુ શું કરવાનું હોય 0 તેથી 5 4 ઓફ m ઇક્વલ ટુ 0 આના ઇક્વલ ટુ 0 પુટ કરશો એટલે મને શું મળશે m સ્ક્વેર પ્લસ તેથી m સ્ક્વેર પ્લસ m ની 4 ઘાત ઇક્વલ ટુ શું થશે 0 આ બંનેમાંથી સામાન્ય કેટલા નીકળશે m નો સ્ક્વેર અહીંયા શું વધ્યા 1 પ્લસ m સ્ક્વેર ઇક્વલ ટુ 0 અહીંયા શું વધ્યા મને m સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0 હવે એકવાર આના બરાબર 0 કહેવાનું ને એકવાર આના બરાબર 0 કહેવાનું તેથી m સ્ક્વેર ઇક્વલ ટુ 0 અને m સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0 આના આ m સ્ક્વેર બરાબર 0 છે હવે અહીંયા 4 હાઈએસ્ટ પાવર ટર્મ આની કેટલી છે 4 એટલે આમાં ટોટલ કેટલા પાવર કેટલા 0 માં આના રૂટ્સ કેટલા મળશે મને ટોટલ 4 તો અહીંયા m સ્ક્વેર બરાબર 0 છે એટલે મારે એકવાર m બરાબર 0 m સ્ક્વેર છે એટલે હજી એકવાર m બરાબર 0 m સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 તો m સ્ક્વેર બરાબર શું થશે -1 તો m બરાબર શું મળ્યું મને +4 - i હવે આ એટલે શું છે કોમ્પ્લેક્સ નંબર ઇમેજનરી નંબર આ રૂટ્સ રિયલ છે નહીં એટલે આના માટે મને એક પણ એસિમ્પ્ટોટ્સ મળશે નહીં તો તમારે એક લાઈન લખી નાખવાની for this m = +or -1 is not a real number so asymptotes are not exist આ બે મને 0 મળ્યા પણ બે કેવા છે જુઓ તો આ બંને કેવા છે સરખા m1 = m2 = 0 આયા m સ્ક્વેર બરાબર 0 એટલે ખાલી એકવાર m બરાબર 0 લેવાનું રહેશે નહીં કેટલી વાર 0 લેવા પડે બે વાર કેમ કે આ m નો શું છે વર્ગ આમાંથી મને રૂટ્સ મળ્યું એ કેવું મળ્યું મને ઇમેજનરી કોમ્પ્લેક્સ નંબર મળ્યું એટલે એનો એક એસિમ્પ્ટોટ્સ ને એક્ઝિસ્ટ કરતો હશે ને m1 બરાબર m2 = 0 જોઈએ હવે આપણે રૂટ્સ સમાન છે એટલે શું લખવાનું બાય ઇન્સ્પેક્શન મેથડ કેટલા રૂટ્સ સમાન છે 2 તો સૂત્ર શું આવશે c² / 2 ફેક્ટોરિયલ 5 કેટલી ઘાત છે હાયર પાવર ટર્મ કેટલી છે 4 તો અહીંયા 5 4 નું કેટલી વાર વિકલન કરવાનું 2 વાર m + c/1 ફેક્ટોરિયલ 5 3 કેટલી વાર વિકલન કરવાનું એક વાર વત્તા શું આવશે 5 2 of m = 0 4 વાળું 3 વાળું અને 2 વાળું બે વાર વિકલન એક વાર વિકલન અને એક વાર પણ નહીં ચાલો હવે 5 4 f m નું મારે કેટલી વાર વિકલન મેળવવાનું છે બે વાર તો હું મેળવી નાખું સૌપ્રથમ f 5 4 of m મારી પાસે કેટલા છે m² + m ની 4 ઘાત બંને બાજુ m ની રિસ્પેક્ટમાં વિકલન કરતા ડિફરન્શિએટ બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ m શું મળશે મને 2m + 4m³ again differentiate both side with respect to m જવાબમાં શું આવશે 2 + 4 4 3 જા 12
m સ્ક્વેર 4 તેરી 12 m નો સ્ક્વેર ઈ પદ મળી ગયું 5 3 m ડેશ m મેળવવાનું છે 5 3 f m કેટલા છે મારી પાસે 5 3 of m is equal to m square તો 5 3 dash of m is equal to કેટલા મળ્યા મને 2m એક જ વાર મેળવવાનું છે ને 5 2 f m 5 2 of m કેટલા છે મારી પાસે 5 2 of m 5 2 of m 5 2 of m કેટલા છે મારી પાસે -4 આ બધાની કિંમત મારે શેમાં મૂકી દેવાની આની અંદર એટલે મને એક દ્વિઘાત સમીકરણ મળી જશે એની ઉપરથી શું મળી જશે c1 અને c2 જોઈએ આપણે વ્યવસ્થિત ધ્યાન રાખતા જજો તેથી c square upon 2 factorial 5 4 of m 5 4 of m નું કેટલી વાર વિકલન કરવાનું છે બે વાર વિકલન વાળું પદ એટલે આ છે કેટલા છે 2 12m square વત્તા c upon 1 factorial 5 3 dash of 1 અને કેટલા મૂકવાના છે 2m લાસ્ટ પદ 5 2 of m કેટલા છે -4 equal to 0 હવે m બરાબર કેટલા મળ્યા છે મને m1 અને m2 કેટલા છે 0 એટલે m બરાબર 0 કેટલા મૂકી દેવાના 0 તેથી c square upon 2 factorial 2 factorial એટલે 2 એકા 2 અહીંયા 2 ના 2 વત્તા 12 ગુણ્યા 0 એટલે કેટલા થઈ જશે 0 વત્તા અહીંયા m ની જગ્યાએ 0 મૂકો એટલે પદ શું થઈ જશે 0 -4 equal to 0 2 કેન્સલ થઈ જશે શું વધ્યું અહીંયા તેથી c square -4 is equal to 0 તેથી c square is equal to 4 બંને બાજુ સ્ક્વેર રૂટ લેતા બંને બાજુ વર્ગમૂળ લેતા તેથી c બરાબર +or -2 તેથી c1 બરાબર કેટલા લઉં 2 અને c2 બરાબર કેટલા લઉં -2 +2 નો વર્ગ એ 4 થાય અને -2 નો વર્ગ એ 4 થાય અહીંથી જ્યારે સ્ક્વેર રૂટ લ્યો એટલે શું આવશે +or -2 તો હવે આના માટે મારે શું લખવા છે એસિમ્પ્ટોટ્સ લખવા છે આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો ओके तो શું લખું y બરાબર m1 x c1 y ના y m1 કેટલા હતા 0 c1 કેટલા લીધા અમે 2 તેથી y બરાબર કેટલા મળ્યા મને 2 બીજો એસિમ્પ્ટોટ શું હશે y બરાબર m2x c2 તેથી y ના y આ થઈ જશે 0 m2 0 હતા એટલે આ 0 થઈ જશે અને c2 શું છે c2 છે મને મળ્યા છે -2 તેથી y બરાબર શું મળ્યા -2 એસિમ્પ્ટોટ કમ્બાઈન કરી લખીએ તો શું લખી શકીએ y બરાબર +or -2 y બરાબર +2 અને y બરાબર -2 y બરાબર +2 અને y બરાબર -2 તો આ બે ના એસિમ્પ્ટોટ્સ મને ઇન્સ્પેક્શન મેથડ થી મળ્યા ઓકે તો હવે એક એક્ઝામ્પલ આપણે હજી સેલ્ફ સ્ટડી માટે હું તમને લખાવી દઉં કે સેલ્ફ સ્ટડી માટે આ વ્યવસ્થિત એક્ઝામ્પલ કરી રાખજો એક એક્ઝામ્પલ હજી હું તમને સેલ્ફ સ્ટડી માટે આપું છું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો for self study example x cube minus 5x square y वत्ता 8xy square minus 4y cube minus x plus y plus 1 is equal to 0
x cube minus 5x square y plus 8xy square minus 4y cube minus x plus y plus 1 is equal to 0. આના હું એસિમ્પ્ટોટ્સ લખાવી દઉં છું. એક એસિમ્પ્ટોટ્સ આવશે x minus y is equal to 0, x minus y is equal to 0. બીજો આવશે x minus 2y plus 1 is equal to 0 અને બીજો શું આવશે x minus 2y minus 1 is equal to 0. x minus 2y એટલે આના માટેના જે બે રૂટ્સ m હશે એ કેવા હશે ઇક્વલ. એ કેવી રીતે મેળવવાના? ઇન્સ્પેક્શન મેથડ થી આ ફોર્મ્યુલા વાપરવાનું અને આમાંથી કેવા મળશે મને એક c એક m કેવો હશે અલગ. ઈ કેવી રીતે મળશે મને જૂની મેથડ થી. તો આ એક એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે સેલ્ફ સ્ટડી માં ગણી નાખજો. હવે આ સાથે આપણે એસિમ્પ્ટોટ્સ ટોપિક અહીંયા શું કરીએ છીએ પૂરો. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મલ્ટીપલ પોઈન્ટ એન્ડ ડબલ પોઈન્ટ ડિસ્કસ કરશું. તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.